ભિખારી બધા ભેગા થયા દારૂ બંધી કરાવવી છે. અરે હટ કર્યાને ગાઢા દારૂ બંધી. દારૂ તો બાદશાહી પીવું છે. આગળનું મનોરંજન કરનાર દારૂ તમે પેલો રેજો બંધ ત્યારે હોય પડ્યો નતો અમારો વોટ્સઅપ પર હેશટેગ એવા પીને પડ્યા છે જાણે દિલ્હીના રાજા ને મુંબઈના બાદશાહ. જુઓ છો ને આ એક વારનો કેવો સુખીને સમૃદ્ધ માણસ શું ના હતું દારૂમાં તો તે તારી જિંદગી બરબાદ કરી નાખી. એ પોપડિયા બહુ લપ લપ કરી ના એ પોપડિયા બહુ લપ 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 મેં કઈ જોયું આ કટક કટક બાપુ બધા ભાગી જાવ છો કોઈ ઉભા નથી રહેતા. તમે બધા એમ નહીં માનો મને ફરી વાર શું આજે કાલે ઓલા કોળા ઉપરનો ભૂસારો લોટા ફેંકી મારો લોટા વાળી બધો હાથનો મેલ કે મેલ બાકી ભિખારી વેળા અને ઈ પણ આ ભીખો હાકે કેમ ભિખારી વેળા કે કાઢે નહીં હાલ પથારી પોતી ગયો અને મોજ કર્યો છે. અલ્યા ભીખા હવે તો કઈ સમાજ અને આ દારૂ જોડ આમાને તે તારી જિંદગી બરબાદ કરી નાખી. રૂપિયા નહીતર આજ રાત તમારી દુકાન અને બધા રૂપિયા લઈ જઈશ. જોયું આ તને ચાપુ તારી જાતનો વિચંદ આજ રાત દુકાન તોડીશ. બધા રૂપિયા લઈ જઈશ. બધા રૂપિયા લઈ જઈશ. નાટક લે તમારે ત્યાં ચોરી થઈ છે ક્યાં કામ તમે ચાર્જિંગ ખવડાવી ગયું પણ ચાર્જિંગ કો તો બેઠા દેખા હતા ચરાઈ ગયા ભીખો. અલા ભીખા તે કાલે વિચન ફેંકી દુકાનના તાળા તોડ્યા છે? ના સાહેબ મેં તાળા નથી તોડ્યા સાહેબ. તારા દારૂડિયામાં શું વિશ્વાસ?
ગામમાંથી પોપટલાલ માસ્તરને બોલાવો સાહેબ. ક્યાં પોપટલાલ? એ તો આલે ભલે ભલે પોપટલાલ આવી ગયા પોપટલાલ માસ્ટર. આવો સાહેબ, શું તમે આને ઓળખો છો? હા સાહેબ, હું આમને ઓળખું છું. એકવારના આ ભીખાલાલ કેવા સુખી અને સમૃદ્ધ માણસ. તેમણે તો અમારી શાળામાં પાણીની ટાંકી બનાવી આપી સાહેબ. પણ દારૂની લતે ચડ્યા અને આખી જિંદગી ખરાબ થઈ ગઈ. સાહેબ મેં ચોરી નથી કરી સાહેબ, મને બચાવો, મારી સાક્ષી આપો સાહેબ. તમારી સાક્ષી કેમ પુરાય ભીખાભાઈ? તમે તો દારૂ પીવો છો. દારૂ પીનાથી બુદ્ધિ નાશ પામે છે. ગીતામાં પણ લખ્યું છે, બુદ્ધિ નાશન સર્વનાશન. એટલે ભીખાભાઈ, આમાં હું તમારી કાંઈ મદદ કરી શકું તેમ નથી. મને માફ કરો સાહેબ. મારે શાળાએ જવામાં મોડું થાય છે ત્યારે હું રજા લઉં છું. પુલના ચાલાના જેલમાં. ના સાહેબ, ઉભા રહો સાહેબ, ઉભા રહો. તમે ગામમાંથી રમેશભાઈ સરપંચને બોલાવો સાહેબ. મારી સાક્ષી આપો સાહેબ. સરપંચ સાહેબ, મેં તાળા નથી તોડ્યા સાહેબ, મને બચાવો, મારી સાક્ષી આલો સાહેબ, મને બચાવો. તારી સાક્ષી ક્યાં પુરાય? તું તો કાલે બોલેલો કે વિજ્ઞાન જેટલી દુકાનના તાળા તોડીશ અને દારૂ શું ના કરાવે. ઈ તો દારૂના નશામાં બોલાયું છે સાહેબ, બાકી મેં ચોરી નથી કરી, મને બચાવો સાહેબ, બચાવો. ડોક્ટર સાહેબ, તમારાને પુરીદાસ જેલમાં જેનાથી અમારા ગામમાં શાંતિ રહી જાય. પુરીદાસ ચાલાના જેલમાં. ઉભા રહો સાહેબ, ઉભા રહો સાહેબ, તમે મારા ભાઈને બોલાવો સાહેબ, ઈ જરૂર મારી સાક્ષી આવશે સાહેબ. યસ સર. ભીખાના ભાઈને બોલાવો. યસ સર. ડરાઈ ગયો ભીખાનો ભાઈ. અલે એ તારો ભાઈ છે? મારો ભાઈ નથી સાહેબ, નથી. જ્યાંથી એને એના હાથમાં દારૂની પોટલી પકડી ત્યારથી અમારા સંબંધ પૂરા થઈ ગયા સાહેબ, પૂરા થઈ ગયા. તેને અમારા ઘરની આબરૂ નેવે મૂકી સાહેબ, નેવે મૂકી. આના કારણે અમારે સમાજનું માથું નીચું કરીને ચાલવું પડે છે સાહેબ, માથું નીચું કરીને ચાલવું પડે છે. માટે અમારા બંનેને કાંઈ સંબંધ નથી સાહેબ, કાંઈ સંબંધ નથી. ઉભા રહો સાહેબ, ઉભા રહો સાહેબ, એમ કરો, ના કરો સાહેબ, દયા કરો. મારા ગામમાંથી મારા દીકરાને બોલાવો સાહેબ, ઈ જરૂર મારી સાક્ષી આવશે સાહેબ, મારા દીકરાને બોલાવો. યસ સર. ભીખાના પુત્રને બોલાવો. યસ સર. હાલો. જો તમે ક્યાં ગામથી રહ્યા છો બોલો? ડરાઈ ગયો ભીખાનો પુત્ર. આની બકરી નહીં આપી. આ બકરી આને દેખાલા. જો એ જીવન આ તારા પિતા છે? અરે ના સાહેબ, ના. અરે મારા પિતા નથી સાહેબ. અરે હમણાં તારા મારું ઘર વેર વિખાઈ થઈ ગયું સાહેબ. અરે હમણાં તારા મારી ભાઈને મારી સાહેબ. પણ અમને 1 રૂપિયા દેવાનો ના આપ્યો સાહેબ. માટે અમારા બેનો કાંઈ સંબંધ નથી સાહેબ, કાંઈ સંબંધ અરે પણ દીકરા,
ખેલ આવી રહ્યો છે. અરે બચાવો મને, બચાવો કોક તો મને બચાવો, બચાવો. ઇન્સ્પેક્ટર સાહેબ, તમે ભીખાને છોડી મૂકો. તમે તો ફરિયાદી છો, તમારાથી આમ કેમ બને? એ બધું હું તમને પછી સમજાવું છું. પહેલા તમે ભીખાને છોડી મૂકો. મિલ્ટન સાહેબ, તમારો આભાર. હું તમારો ઉપકાર કદીએ નહીં ભૂલું છે, હું કદીએ નહીં ભૂલું. ભીખાભાઈ, આટલાથી આપણું કામ પૂરું નથી થતું. આ વિસ્તારમાંથી દારૂના દૈત્યનો નાશ કરવા તમારો સાથ જોઈએ છે. ભલે સાહેબ. અરે દારૂ પીનાર તો એક વ્યક્તિની મારી પાસે આવી છે સાહેબ. હું તમને દારૂ છોડી દેવા માટે સમજાવી સાહેબ, અને જો નહીં માને તો આંગળી કીધીને તમને બતાવી આપી સાહેબ. ધર્મના સોગંદ ખાઈને કહું છું કે હું ઘર આપણી આ વિસ્તારમાં રખડીશ અને દારૂ પીનારને મારા હાલ વળાવીશ અને કહીશ કે અરે ઓ ભાઈઓ, હવે તો કંઈક સમજો અને આ દારૂ છોડો. અરે દારૂ પીનારનું કોઈ વિશ્વાસ કરતું નથી. અરે એનું મોઢું જોવામાં પણ લોકો પાપ માને છે. ભાઈ નથી રહેતો અને પુત્ર મટી જાય છે. માટે ભાઈઓ સમજો, દારૂ એ દાવા ન છે, દારૂ એ દાવા ન છે, દારૂ એ દાવા. પિતાજી, વાજાઓ પિતાજી. બેટા મને માફ કરી દે. અરે તારા બાપે અધમનો માર્ગ લીધો અને તમને સૌને મેં ગરીબાઈ ખાઈમાં હડસેલી દીધા. અરે આ તો કાંડાની કમાણી છે પિતાજી. આપણે સખત મહેનત કરીશું અને આપણા પાસેથી આપણે ફરીથી મેળવીશું. શાબાશ બેટા. વિલ્સન શેઠ, તમારી થયેલી ચોરીની એક રકમ હું તમને પાછી આપી દઈશ. ચોરી ભલે મેં નથી કરી, પણ મારું તો નામ આવ્યું ને, હું તમારી રકમ આપી દઈશ શેઠ. અરે ભીખા, આ મેં તને પતંગના પંથેથી પાછો લાવવા માટે મેં આ નાટક કર્યું હતું. બાકી મારું કંઈ પણ ગયું નથી. તમારે કંઈ પણ વસ્તુ મને આપવાનું નહીં. શેઠ, આ દારૂની બાટલી આજથી તમારા પગમાં અને કદી હું દારૂ નહીં પીવું. મને તમે બચાયો. ભગવાન તમારું ભલું કરશે. બોલો ભારત માતા કી જય.